યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ આ પડદો પાછો દેખાણો ઘણા ટાઈમ પછી હવે આપણે એને અચાનક સુરત આવેલા છીએ અને શું કહેવાય કે મારી મજા બગડી ગયેલી છે કાલ સાંજનો તાવ ને ઉધરસ ને એવું બધું થઈ ગયું છે કોને ખબર હવે આપણે શું છે કે લોકડાઉનમાં માંદા પડ્યા પછી માંદા નહીં પડ્યા જવું છે પછી મારા મામાની પાછળ છે ને ત્યાં તો ત્યાં જઈને પછી પાછું હોઈ આવવાનું છે ને આજને આજ પાછું હોયું જવાનું છે સુરત કેમ કે એક દિવસ માટે દાવલા છે કેમ કે પાછું મારે 15-16 તારીખે મારા મામાના લગ્ન છે ને ત્યાં આવવાનું છે તો એટલા માટે આજે એક જ દિવસ રહેવાનું છે અને શું કહેવાય કે મોદી સાહેબે કીધું છે કે પેટ્રોલનો શોર્ટેજ રહે એમ તો આપણે જઈ પેટ્રોલ પુરાવાને કેવી ટ્રાફિક છે એમ જોઈ સુરતના શું હાલ છે એમ જોઈ લઈએ કેમ કે મારા મામાની પાછમ છે એટલા માટે આપણે શું છે કે સુરત આવેલા છે હું ને મારા મામાનો છોકરો આપણે માનસંગ બે આખી રાત થઈને હું જ જો હું મને આમ શું છે કે મજા બગડી જેવું લાગે કેમ કે હે ને ગળું બહુ દુખતું હતું ને એવું બધું થતું હતું તો આપણે પહોંચી ગયા છીએ સુરત હવે આપણે શું છે કે વરાસા જઈએ બપોર પછી તો કાંઈ નક્કી ન કહેવાય અત્યારે તો હે ને આપણે જો મારા હાથાની રહીને વાડીએ ના આવેલા છીએ બંધ કરે છે બહુ આગળ છે પેલા અરે રોડ ક્લિપ લઉં ને પેલા ખાલી આમ તો મિત્રો પેટ્રોલ પંપની લાઈનો એટલી લાગી છે કે જાણે ફોનનું વેસાવાનું એવું હોય ફ્રીમાં એમ આ લાઈન અહીંયા 4 વ્હીલરની લાઈન છે હા 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 પેટ્રોલ પંપમાં પાવર કાઢ નાખો કાંઈ નહીં મિત્રો આપણી ગાડીમાં તો બાકી ભૂલ છે જો કાંઈ ટેન્શન નથી બાકી રામે રામ તો ફાઇનલી આપણે જો હે ને પેટ્રોલ પુરાવા શું છે કે લાઈનમાં ઉભા રહ્યા પણ પેટ્રોલ પુરાવાનો કંઈ ટાઈમ રહ્યો નહોતો આમ જોવો પેટ્રોલ છે નહીં ભાઈ અમારા મેહુલભાઈને ટાઈમ મેહુલભાઈ શું છે કે પેટ્રોલ પુરાવી લીધું ફૂલ કરાવી લીધી અને હાલો બિલ એવડું મોટું બિલ છે ને હા તો એટલી બધી શોપિંગ કરી તમે 5,000ની થઈ ગઈ કા 5,000 ફાઇનલ 5,000 થઈ ગયા બસ માટે રહેવાનું છે બસ આવે એટલે પછી બસમાં બેન ઉપડવાનું છે પાછું તો ફાઇનલી હવે શું છે કે જો આપણે પેટ્રોલ પંપે હે ને પેટ્રોલ પુરાવાનું એવું બધું કીધું હતું પણ હર્ષભાઈ સંઘવીએ કીધું કે હે ને ભાઈ એવું કાંઈ છે નહીં તમે ખોટા ગાંગા ઘોઘા થાવમાં એમ તો એ માણસો સમજે નહીં કે બીકના મારે શું છે કે બધા પેટ્રોલ પુરાવા તો જવાના છે અમારે મેહુલભાઈ ફૂલ કરાવ્યા અને ઓલી ગાડી ફૂલ છે અને અમારે દેશમાં પણ એવું કંઈ નથી સુરતમાં તો શું છે કે બહુ મગજમારી છે 3-3, 4-4 કિલોમીટર લાઈન લાગેલી છે પણ હવે કંઈ બીવાની જરૂર નથી સવારમાં મોદી સાહેબે કીધું કે ભાઈ પેટ્રોલ છે ને શોર્ટેજ થાય એમ પણ હર્ષભાઈ સંઘવી એમ કે એવું કાંઈ છે નહીં તો ખોટા છે ને ધોળોમાં તમે બધા અને શાંતિથી રહો એમ તો શું કહેવાય કે અને અમારે શું છે કે બસે મળી ગયેલી છે કઈ બસ છે એમ માનસંગ બસ છે કુશ કોશ નહીં એલા કેદારનાથ નહીં કેદારનાથ નથી કોશ નહીં હો પણ કુશ નથી નહીં એમ કે કેદારનાથ છે તો કેદારનાથ છે લગભગ કેદારનાથ છે ભાઈ ખબર નથી કોશ તો હે ને એવો સોફો હતો અને શું કહેવાય કે કાલ આવ્યા હતા ત્યાં અમે હે ને બે મેં તો 500 રૂપિયાનો સોફો ને એને 600 રૂપિયાનો સોફો પણ આજ 700 રૂપિયાનો સોફો લખાઈ નાખ્યો છે અને હવે આખી રાત છે ને બેને વાતો કરવાની છે કે પછી ક્યારે ભેગા થાય એનું કાંઈ બહુ નક્કી નથી થાવ હવે મહિના પછી પણ લગ્નમાં ભેગા થવું પડે લગ્નમાં તો શું છે કામ કરવાનું હોય એટલે કાંઈ નક્કી ન કહેવાય પણ આજે વાતો કરશું અમે કાલે અમે વાતો કરતાં કરતાં એવા 10 વાગી ગયા હતા આજે વાતો કરતાં કરતાં જાય ને બસમાં બેસી જશે ને એને લાડ બધો ભાગ લીધો છે અમારા મેળામાં તો અમારા માનસંગભાઈ 3,000નો ભાગ લીધો અને મેં કંઈક
1700-1800 રૂપિયાનો ભાગ લીધો છે. અમારે મેડમને ભાવે કે ન ભાવે કે નક્કી ન કહેવાય, કે હું એને ખીજાણો હોય કે ભાગ લેતા હોય મારે લોકો ભાગ કાંઈ લાવી નહીં એમ, તો એ લીધો છે આપણે ભાગ. કારણ કે શું કહેવાય કે ભાગ ન લઈ જાય તો પછી ઘસકાવે તો આપણને, પછી શું છે કે એની કરતાં લઈ લેવાય ભાગ. સુરતથી આવ્યા હોય ને 2-3 હજારનો ભાગ ન લઈ જાય તો એ તો હાવ ખોટું કહેવાય ને. તો ફાઇનલી હવે હે ને સુવાની તૈયારી કરી કે બસ મળી ગઈ છે. અને શું કહેવાય કે ટ્રાફિક છે તો દેવભૂમિ દ્વારકા ઊભી છે, દ્વારકાવાળી બસે જાય છે. અને એને ટ્રાફિક થોડુંક છે એમ, જો બહાર ટ્રાફિક થોડુંક છે. અને વિડીયો આપણે પૂરો કરી, કારણ કે શું છે કે મજા નથી એટલે સૂઈ જવું છે, કારણ કે ગળામાં બહુ દુખે છે. પરાણે બોલાય એમ અવાજ કંઈક થોડોક ઓછો આવે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી, કારણ કે શું કહેવાય કે પૂરો કરી તો સુવાનું ને. તો આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી, બાય બાય.